હે ગાઈઝ, આજે છે 10th ઓગસ્ટ અને સન્ડે. આજે ઘણા સન્ડેઝ પછી ઓલમોસ્ટ 3 અઠવાડિયા પછી હું ઘરની બહાર નીકળીશ રખડવા જવા માટે. લાસ્ટ મેં ઓલો વ્લોગ બનાવ્યો હતો એ જોબમાં જતો હતો ત્યારે બનાવ્યો હતો. એના હું 2-3 દી પછી આ વ્લોગ ઉતારું છું, વિડીયો ઉતારું છું. સોરી, એ જોબ મેં મૂકી દીધી ગાઈઝ. મેં તમને કીધું હતું કે આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપીશ ત્યારે, બટ છે ને એ જોબ જ મેં મૂકી દીધી. આ નહોતું બરોબર એટલે. અને તો બસ એ જ. અને હમણાં 2-3 દિવસ ઘણા દિવસથી હું વ્લોગે નહોતો ઉતારતો કેમ કે મારા અસાઇનમેન્ટ્સ ને એ બધું સબમિટ કરવાનું હતું ને એ મગજમારી હતી. પણ હવે ભાઈ ફ્રી થઈ ગયો છે. વાહ, હવે ભાઈ ફ્રી થઈ ગયો છે. અને આજે હું સિટી પણ જાઉં છું રખડવા. અને રસ્તામાં એક જગ્યાએ ગાડી જોવા પણ જાઉં છું, ક્લેટનમાં. અને બીજી એક જગ્યાએ સ્પ્રિંગવેલ છે, ત્યાં રિટર્નમાં જોવાની છે. જે સારી લાગે એ લેવાની છે. જોઈએ હવે શું કરીશું નહીં એનું. અને હા, તો હવેથી અપડેટ હું આપતો રહીશ. મારી જાતને કહું એટલે આપણે ઘણા ટાઈમથી નથી કર્યું. ઘણા દિવસો મૂકી દીધા વચ્ચે આપણે. આજે પાછી દાઢી કરી લીધી તો હવેથી આપણે કન્ટિન્યુ રહી. કામે પતી ગયા. અને બીજી અપડેટ એ કે અમારે નેક્સ્ટ વીક આખું રજા છે, સેમેસ્ટર બ્રેક છે. અમારે 5 અઠવાડિયા પતી ગયા યુનિના. ટોટલ હોય જ 11, 5 પતી ગયા, 6થું આખું બ્રેક છે. જો અમને ખોડલો થયો તો ગઈકાલે, ખોડી નાખ્યો તો મેં. કંઈ વાંધો નહીં. તો બસ એ જ. હમણાં મારી બસ આવશે, હું જાઉં છું ક્લેટન. અને આવતી અપડેટ હું તમને નેક્સ્ટ કટમાં આપીશ ફાઇનલી. લાસ્ટ ટાઈમ જેવું નહીં કરું જોબ જેવું, બટ આપી દઈશ. સી યુ. ગાઈઝ, તો અત્યારે હું છું બેંકસીએસ સ્ટ્રીટમાં. ક્લેટનનો એક એરિયા છે, અહીંયા હું ગાડી જોવા આવ્યો છું. આપણા કોઈક ઇન્ડિયન છે એમની પાસેથી. બહુ શાંત એરિયા છે અહીંયા. અત્યારે બપોરના અહીંયા 2:30 થઈ છે. અને હાવ શાંતિ ને ઘરોમાં બધા છે, કામથી કબારે ગયા છે. જોઈ શકો છો તમે લોકો. તમે કોઈ પણ કોલ કરું. હા, સોરી, કોલ આવી ગયો હતો. તો હું અત્યારે અહીંયા ભાઈને ત્યાં કાર જોવા આવ્યો છું. અને તો જોઈ લઉં ને બાકીની અપડેટ જોઈને તમને આપું શું છે, કેવી છે. બીજી જગ્યાએ જવાનું છે, એ વાત કરી રાખી છે. એટલે 2 જગ્યાનું જોઈ તપાસ કરીએ, પછી કંઈક નક્કી કરીએ શું કરવું શું નહીં. રેડી? કાંઈ વાંધો નહીં. હાલ તે અપડેટ નેક્સ્ટ કટમાં આપું. ગાઈસ, તો અમે અત્યારે ચેક્સટન મોલ આવ્યા છીએ. અમારા બધા ઓલ્ડ ફ્રેન્ડ્સ ભેગા થઈ ગયા છે. દીક્ષિત છે, હા ભાઈ, શું નામ? ધનરાજભાઈ. ધનરાજભાઈ નવા મહિલા અમને આજે. અત્યારે અમે ચેક્સટન મોલ જઈ રહ્યા છીએ. પાછળ તમને દેખાતું હોય છે અહીંયા કંઈક ઓસ્ટ્રેલિયાનો મોટામાં મોટો મોલ છે, ચેક્સટન મોલ. એમાં અમે આવ્યા છીએ. આવું છે જો, અહીંયા બહુ મોટો છે. વૂલવર્થ્સ ને એવું બધું, બધી મોટી મોટી દુકાન ને એવું બધું છે. હવે હું છે ને કામ કરું, બેક કેમેરો કરી નાખું ને એમાં અહીંયા મોલના ગ્લિમ્સ બધું શૂટ કરીને રાખી દઈશ વિડીયોમાં. એટલે તમે લોકો મોલે જોઈ શકો. તો રેડી? તો એ દેખાડું તમને. એટલા 7-8 મૂકી દીધા. अच्छा का? हाँ, ये मैंने આ જો ગાઈસ, આ કાર પાર્ક છે. અહીંયાથી આવી શકો. અમે ઉપર હતા, નીચેના ફ્લોર આવ્યા. નીચેના ફ્લોરમાં આટો મારશું અને જોઈશ. આજે અહીંયાથી પણ તમે આવી શકો. ખાણી પીણી કંઈક કરશું. ભૂખ લાગી બધાને. એક પહાડો આ થોડો ક્રાઉડી છે એરિયા. હું તમને થોડોક લેસ ક્રાઉડી હોય ને એટલે આપણે કેમેરામાં વધારે કોઈ માણસો ન આવે ત્યારે કરું. અને એવું કાંઈ ખાસ જોવા જેવું હોય છે ત્યારે નેક્સ્ટ કરવું. હાલો ગાઈસ, તો અમે અત્યારે
આ જમવા આવ્યા હતા, સોરી જમવા શું નાસ્તો કરવા આવ્યા હતા ફૂડ કોર્ટમાં. મેં અંગ્રેજ જક્સ ખાધું, આ લોકોએ સબ્વે ખાધું. હવે અમે થોડુંક પેટ પૂજા થઈ ગઈ અમારી, તો હવે અમે અહીંયા મોલમાં આટો બાટા મારશું, કેવું છે કેવું નહીં એ હું તમને ગ્લિમ્સ આપતો રહીશ એની. અને બસ તો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. હજી આમ લાંબો મોલ છે. આપણે તો રૂમ તો આખું કવર કરી લીધું. હવે આમે છે અને આમે બહુ લાંબો મોલ છે. ઓલી બાજુ જવાનો પણ ઓપ્શન હતો અમારી પાસે. આ બાજુ પહેલાં એક્સપ્લોર કરવા આવ્યા, જોઈ શું છે. સરસ મોલ છે. એમને હોળીનો ઓસ્ટ્રેલિયામાં મોટા મોલ લે છે. વાંધો નહીં, આમ કરીશ તો દેખાડતો જ રહી જઈશ. ખાસ એવું દેખાડવા જેવું આવે ને તો તમને હું અપડેટ આપું આવતા કટમાં. ગાઈઝ અહીંયાનું હોમ ડેકોરનું ને એવી બધી છે. આ જો બેડ ને એવું બધું રાખે છે અહીંયા લોકો. આખો એ કમ્પાર્ટમેન્ટમાં અમે આવ્યા છીએ. જોઈએ હવે શું કરીએ શું નહીં. એક બેન અમે જોવે એટલે નીચે રાખ્યું. હવે આવતી અપડેટ હમણાં આગલામાં આપું. મેન સેક્શન ગાઈઝ કેટસ્ટન મોલનું. અલગ અલગ નવી કંપનીઓ છે સારી એવી. જો લીવાઈઝ આપણી ઓળખી હતી. જૂનું જાણીતું અહીંયા બધું મળે છે ગાઈઝ, તમને એવું કહું ને તો. વાંધો નહીં, હાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. તો ગાઈઝ જૂની જાણીતી લક્ઝરી બ્રાન્ડ આપણી ગુચી, પ્રાડા, શેનેલ, ડોલ્સે ગબ્બાના, વર્સાચે બધું અહીંયા જોવા. ડિયોર, પેટેક ફિલિપ, ફોટો પાડ્યો. આ ડેવિડ જોન્સ રહી શકાય કે આપણને નામે નથી ખબર. અચ્છા એની અંદર ઓલું બધું છે અરમાન ડિયોર ને જોયું ગાઈઝ. ધીસ ઇઝ કેટસ્ટન મોલ. અહીંયા તમે ફરી શકો બધું કરી શકો. કાર્ટિયર જોવા છે, એલવી. અને અહીંયા હું જેમ કહેતો રહું ને એક જ અહીંયા મોટો હોય ગાઈઝ. ઇફ યુ હેવ મની everything will be at your toes. તો ટિફની એન્ડ કો, રાલ્ફ લોરેન, બધું અહીંયા નવી વસ્તુઓ છે. સારું એક દી આવીને બધું લઈ લઈશું. ધબધબો કરી નાખીશું અહીંયા આપણો. બધી દુકાનમાંથી એક સૌથી મોંઘું ને બરબેરીમાંથી ને બપોરમાંથી બધું લઈ લઈશ. યાદ રાખજે, તું બોલ્યો તારે બોલેલું કરવાનું. હવે સારું હાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આવું બ્લોગમાં આવું બહુ. એ ગાઈસ તો અમે કે માર્ટમાં આવ્યા હતા કેટસ્ટન મોલના. આ ભાઈ આપણા ભેગા અમે 2 જણા આ લીધું છે, ખર્ચો કરી લીધો છે. નવો ન્યૂ એડિટ થઈ ગયું, અમને સ્ટોરી મૂકી દેવું. મસ્તી કરી હો, આવા ડાયનાસોર બાયનાસોર નથી લીધા. અહીંયા આવું તો મફતમાં આપે તોય ના લઈ. કાંઈ વાંધો નહીં, સારું હાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. હાલો 1 મિનિટ. કે ગાઈસ તો મેં થોડીક તમને ગ્લિમ્સ આપી કેટસ્ટન મોલની. કે માર્ટ ગયા હતા, ત્યાંથી મેં આ પેપ્સી ને નટેલા લીધું. પાછા મારી સ્ટારબક્સ છે, દેખાઈ ગઈ સ્ટારબક્સ. ટૂંકમાં બહુ મોટો મોલ છે. તમે આરામથી અડધો દિવસ એવું કાઢી શકો અહીંયા મોલમાં. આટા ફેરા કરો ને કાંઈક લ્યો કરો તો ટાઈમ નીકળી જાય તમારો. આ કેટસ્ટન મોલમાં તમે આવ્યા હોય તો અડધા ઉપરનો દિવસે નીકળી જાય. ડોન્ટ નો, હજી તમે ખબર નહીં મેં કેટલા ટકા મોલ કવર કર્યો છે, બટ સારો છે. બધી કંપનીમાં છે અહીંયા, એટલે વાંધો ના આવે. હવે હું ઘર તરફ જઈ રહ્યો છું ગાઈસ. આવતી અપડેટ હું તમને ઘરે જઈને આપું શું છે શું નહીં. રેડી, બાય ગાઈસ. તો ફાઇનલી ઘરના રસ્તા હેલો જાઉં છું હું એકલો. જોઈ શકો છો 7:30 જેવું થયું છે અહીંયા. બરવુડ ઓલું જે ચોક છે સ્ટેશન સ્ટ્રીટ, ત્યાં ઉતરો 1 કિલોમીટર આગું મારું ઘર છે. હાલો જાઉં છું હવે. જો પેપ્સી 2 લીટરની પકડીને હાથમાં.
ઓસ્ટ્રેલિયા, મેલબર્ન. હા છે, આગળ પાછળ કોઈ નહીં, એકલું હાલવું જવું પડે. કાંઈ વાંધો નહીં ગાઈસ, બસ હા સરખું કરી લઈશું આપણે. સારું હાલો, આવતી અપડેટ નેક્સ્ટ ફ્લાઇટમાં આપું તમને. ઘરે જઈને કાંઈ અપડેટ આપવા જોઈએ, બાકી આજે ગુડ નાઇટની અપડેટ આપીશું તમને. એટલે આજે હું વ્લોગ આ કમ્પ્લીટ કરી શકું, અને પહેલાં મેં નહોતો કર્યો એટલે. એ ગાઈઝ, તો એ સાથે જ આજનો દિવસ ખતમ થયો. મેં ઘરે આવીને નટેલા સેન્ડવિચ ખાઈ લીધી હતી, કેમ કે ત્યાં બટક કર્યું હતું આપણે. શું કંઈ જાજી ભૂખ નહોતી જઈલા સાથે. ના આજે હર્ષિલે ગાજરનો હલવો બનાવ્યો હતો, તો એ પણ ખાધું, બહુ મસ્ત બન્યું હતું, એક નંબર. તો બસ એ સાથે જ આજનો દિવસ પણ ખતમ થયો. અને એકચ્યુઅલી આજે બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો કે શું નહીં, હજી આજનો ચાલુ જ છે. 10 ઓગસ્ટ હજી આજે ફાઇનલી કમ્પ્લીટ થઈ. આજે આપણે ચેસ્ટન મોલ પહેલી વાર ગયા. નાઇસ. તો એ સાથે જ આ બ્લોગ પણ હું અત્યારે અહીંયા કમ્પ્લીટ કરું છું. કાલથી ન્યૂ ડે, નવી શરૂઆત કરશું. આપણે વ્લોગમાં ઉતારશું, મેમરીઝ બનાવશું. ઠીક છે, ચાલો બાય, ગુડ નાઇટ. જય ભવાની, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર.